અહીંયા તમારું નામ? મારું નામ એક નાનકડું ભેગ ભગવાને આપેલું છે, ગંગાગીરી ગુરુશ્રી દિગંબર ચકોરગીરી શ્રી પંચ દશનમ જૂના અખાડા જુનાગઢ. ક્ષત્રિય સમાજના અને ક્ષત્રિય સમાજના આમંત્રણને લઈને અમારી નાગા ફોજ રોલાળા શિવાનંદ બાપુના સાથે અમે બધાએ કામ કરી રહ્યા છીએ. અને આપણા ગુજરાતની અંદર નહીં પણ ભારતના ખૂણે ખૂણે અમે જાતિ જે વિભાગ છે એને પણ અમે નાબૂદ કરી રહ્યા છીએ. અને બીજી તો શરમની વાત એ છે મિત્રો, સાંભળી લેજો, કારણ કે આજે ક્ષત્રિય સમાજ હોય તો જ આ ધર્મ ટકેલું છે ને કે ટકે જ નહીં. એનું કારણ છે કે આજ પણ મારી બેન દીકરીઓ અમારા ક્ષત્રિય સમાજમાં વેકાતી નથી, એને અમે દાનમાં આપીએ અને દાન દઈ રહ્યા છીએ. એક જ સમાજ હિન્દુમાં, હિન્દુ સનાતન ધર્મ એક જ સમાજ એવો ક્ષત્રિય સમાજ. આજે તલવારની ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો હોય તો એ ક્ષત્રિય સમાજ, અને આજે પણ એમનો ડંકો વાગે છે ક્ષત્રિય સમાજનો. અને મિત્રો ખરેખર આપણે બેનનું નામ પદ્મિનાબેન વાળાના આ ઉપવાસને લઈને અમે પધારેલા છીએ. અમારા જય મહાકાલ, અમારી આ ગૌશાળા અને અમારું મહાકાલ મંદિર બંટીભાઈનું, અને અમે અવારનવાર અહીંયા આવીએ જ છીએ અને એમના આમંત્રણને લઈને આવીએ છીએ. અને ખરેખર આ વિરોધ બરાબર જ છે, અમે માનીએ છીએ. અને એમની સાથે અમે ખરેખર તલવાર લઈને સાથે છીએ. કદાચ ધડ દેવું હોય ને તો અમે પણ દઈશું અને એમની સાથે છીએ. હા, આ વિરોધ બરોબર છે. ખરેખર આ ટીકા કરવી જ ના જોઈએ અમને. મંત્રી એટલે શું? મંત્રી એટલે શું એમને ખબર છે? હે, મંત્રી એટલે બધો મેન માણસ એને કહેવાય મંત્રી. અને એ જ કદાચ આવું કરતો હોય તો એ યોગ્ય નથી. હું તો મોદીભાઈને ને આપણા હર્ષ સંઘવીને ને બધાને, આપણા જેટલા આગેવાનો છે બધાને હું કહી રહ્યો છું, ગંગાગીરી મહારાજ ખરેખર ધર્મના માટે જો હાનિ થાય ને એ અમે સાકી નહીં લઈએ. હા, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. અને તમે અડધી રાતે અમને આગ્રહ કરજો, અમે અડધી રાતે એમની સાથે છીએ. બેનની સાથે અમારી નાગા ફોજ જુનાગઢ સાધુ સમાજ છે આખી. બાપુ ટિકિટ પાછી દેવી જોઈએ કે ન દેવી જોઈએ? બાપુ ટિકિટ પાછી દેવી જોઈએ કે ન દેવી જોઈએ? દેવી જોઈએ ખરેખર. એને ટિકિટ મોદીભાઈને વિચાર કરવો જોઈએ, કારણ કે મોદીભાઈને આપણે લાવવા માટે બહુ પ્રયત્ન કર્યો હતો. અમે પણ સાથે છીએ, એવું નથી, પણ આ યોગ્ય નથી, અમને આ ગમ્યું નહીં. એના માટે હમણાં મુક્તાનંદ બાપુએ જે પ્રવચન કર્યું એ બી યોગ્ય છે. શેરનાથ બાપુએ હમણાં ફોનમાં એમને કીધું બેન માટે, એ બી યોગ્ય છે. એટલે અમારી સમાજ સાધુ સમાજ સાથે છે અને અમારી આ માંગ સ્વીકારવી જ પડશે. જય ગિરનારી. ભારતીય જનતા પાર્ટીના શું કહેવા માંગશો? ન સ્વીકારે તો માંગ ના સ્વીકારે તો એવું બને જ નહીં, સ્વીકારવી જ પડશે. ભારતના સાધુ સંતો અમે સાથે છીએ, અમે બીજા સ્તર કરીશું અમે એ પાર્ટીને. હા, શું? જય ગિરનારી. જય ગિરનારી. બહેનો આજે મુસીબતમાં છે એને હેલ્પ માટે આવ્યા અને કાળ ભૈરવ દાદાના પૂર્ણ આશીર્વાદ બેનને સાથે છે. જે તમારી જે બેનને ગઈ તમે પાછળ હટતા નહીં, એટલે તમે પૂરેપૂરું સમર્થન દેવા આવ્યા છે. અને બાવા જુનાગઢમાં છે ત્યાં સુધી સારા છે, બારે આવે તો ખરાબ. એટલે તમે આખું જુનાગઢનું તમામ બાવા સાધુ સમાજ એક સાથે આજે સમર્થન દેવા આવ્યા છે. હાજી હાજી. એક અને કાલની તારીખમાં જે કોઈ પણ આગળનું પગલું ભરાય તેમ તમે સમર્થન દેશું પૂરેપૂરું. જય કાળ. મારું નામ શિવાનંદી સરસ્વતી, ગોલાળા નાગેશ્વરી આશ્રમ. અમે વધારીએ છીએ મારી સાથે ગંગાગીરી બાપુ, બંટીભાઈ કાળભૈરવ દાદાશ્રી, કેલાજી મહારાજ, નાગા બાબા શ્રી દિગંબર સાધુ સંતો. અમે ઘણા ટાઈમથી આ જે રૂપાલાનો પ્રશ્ન આખા દેશભરમાં એ ચાલી રહ્યો છે, વાદ વિવાદ. અમે પણ ઋષિ મુનિઓને એવો ખ્યાલ હોય છે કે ક્ષત્રિય સમાજ શું છે, તો કે ઇતિહાસના પાને પાને દેશ વિદેશમાં અમર જ છે, દરેકને ખ્યાલ છે. અને આખો સમાજ પૂરા દેશભરમાં ખૂણે ખૂણે એક જ વાત છે કે અમારે રૂપાલા સાહેબને હટાવો. તો આટલો મોટો ક્ષત્રિય સમાજ આખા દેશભરમાં જો એક થઈ અને એક માગ હોય તો સરકારને પણ એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ક્ષત્રિય સમાજમાં એમને રજવાડા આપ્યા છે, એની પાછળ સાલિયાળા બંધ્યા છે, આટલું બધું આપ્યા સમાજ, તેમ છતાં રાજપૂત સમાજે ક્યારે કોઈ આશા રાખી નથી.
રાજપૂત સમાજનો જન્મજી માટે છે ધર્મનું રક્ષણ કરવું, ગાયનું કરવું, બેન દીકરી માટેનું કરવું. આજે દીકરીઓ જ્યારે રોડ પર આવી અને આંદોલન કરતી હોય એ પણ શરમજનક વાત છે. ક્ષત્રિય સમાજ માટે તો ઇશારો પણ કાફી છે. એમને એક સરદારના કહેવાથી રજવાડા આપ્યા. આ દેશને આઝાદ કરવા માટે ક્ષત્રિય સમાજે તો બધું કુરબાન કરેલું જ છે. પણ જ્યારે પોતાના સ્વમાનની વાત આવે, સ્વાભિમાનની વાત આવે, એના પર કોઈ આપત્તિ આવે, જ્યારે આ દેશમાં છે ધર્મમાં છે આપત્તિ આવે ત્યારે અને જ્યારે આ દેશની અંદર ધર્મ જાગે ત્યારે રાજપૂતાણીઓ આગળ જ છે. એટલા માટે રાજપૂતાણીનો ઇતિહાસ અમર છે અને જૌહર એ જ પણ કરી શકે, કારણ કે અંદર સાતત્વ શક્તિ અંદર કાયમ માટે આદિ અનાદિ શિવજીના આશીર્વાદથી સાત ધર્મ શક્તિ પ્રવેશ કરેલી છે. એટલે સરકારને પણ મારી વિનંતી છે કે એક બાજુ ક્ષત્રિય સમાજ છે, એક બાજુ રૂપાલા છે, તો આટલા મોટા સમાજનું માન ના રાખવું એ પણ શરમજનક છે. તો સૌ સમાજનું માન રાખી તમને હટાવવા માટે અમારી નમ્ર વિનંતી છે. અને પદ્મિનીબા આજે જે પદ્મિનીબા છે અનપાણીનો ત્યાગ કર્યો છે તો ખરેખર સ્ત્રી સશક્તિકરણ સરકારે કાયદો કાઢ્યો છે. એ પણ સ્ત્રી છે, નારી છે, નારી નારાયણ છે, અત્ર નારીનું પૂજન છે, રમંત તત્ર દેવતા. તો નારીઓનું જે દેશમાં પૂજન થાય ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન છે. તો અમારા ઋષિમુનિઓને પણ આજે આવવું પડ્યું અહીંયા. અને આમની જે પદ્મિનીબા વાળા છે અને ક્ષત્રિય સમાજ છે એમની સાથે અમારો પૂરો સાધુ સમાજ એમની સાથે છે. એના માટે જે કાંઈ કરવાનું થાય એના માટે અમે બધા તૈયાર છીએ. જય માતાજી, જય. સંતો મહંતો એટલી બધી દૂરથી આવ્યા છે કે મને હમણાં દરરોજ ફોન ચાલુ રહેતા. તો એક હું અડસન ઉપર ઉતરી છું અને જે પણ અમારી અત્યારે જે લડાઈ ચાલુ છે એની સાથે બધા સંતો સમર્થ છે કે ના બેન આપની લડાઈ એક સાચી છે અને સત્યની છે, તો આપની જીત થશે. મને આશીર્વાદ આપવા આવ્યા છે અને એમને પણ દિલગીરી એક વ્યક્ત કરી છે કે જે પણ આ રૂપાલાભાઈ બોલ્યા છે એ એવું ન બોલવું જોઈએ અને આ અમારા સ્વાભિમાનની લડાઈ છે. તો હું મારે એક હરખના મારા આંસુ આવી ગયા કે આટલા બધા મોટા સંતો જો મને આશીર્વાદ દેવા આવ્યા છે, તો રૂપાલાભાઈ એક ટિકિટ માટે આટલું બધું કરો છો, આટલું બધું તમને શેનો એમ અભિમાન છે કે શું છે? તમને એક દીકરી બેન હોય ને તો એક બેનું દીકરીઓ પ્રત્યે તો કોઈ પણ સમાજ એમ થઈ જાય કે ના બેનું દીકરીઓ તમે તો અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે. સ્વાભિમાનને અને કાલે પણ પાછી તો નહીં જ પડું. ક્ષત્રાની વટે ચડે ને તો કા મરે અને કા મારે, પાછા તમે હાજર નહીં પડે ને ક્યારે નહીં પડે. જય ભવાની. રૂપાલાજીએ પ્રચાર પણ અહીંયા શરૂ કર્યો છે, કેટલાક વિસ્તારોમાં ગયા છે, બહેનોનું પણ એક મંડળ હતું એમની સાથે ટિફિન બેઠક કરી છે. હા, તો અમે પ્રચાર ચાલુ જ રાખશું. રૂપાલાભાઈના વિરોધમાં લડાઈ તો અમે પૂરેપૂરી દેશું અને મારી બહેનો જે જોહર ઉપર ઉતરી છે બરાબર એ અમે નહીં બનવા દઈએ. જોહર આ ટાઈમ વયો ગયો છે. મેં પણ કીધું હતું કે હું પણ જોહર કરીશ, પણ જરૂર પડશે ત્યારે હું કરીશ. પણ તો પણ એ લોકોને કાંઈ ફેર પડતો એવું હોય એવું લાગતું નથી કે એ લોકોને સેજે એમ નથી થતું કે આટલી બહેનો જોહર ઉપર અમારી બહેનો કાલ ઉતરવાની છે કે અમારી બહેનો કહી રહી છે કે અમે જોહર ઉપર ઉતરશું. અને મને પણ જરૂર પડશે અને અમને ન્યાય નહીં મળે ને તો અમે એકી સાથે કમલમાં જગ્યા નહીં હોય ને એટલી બહેનો અમે જોહર ઉપર ઉતરશું. જય સાત્ર ધર્મ.